વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં પેપર પૂર્ણ થવાના સમય કરતાં 15 મિનિટ વહેલું પેપર લઈ લેવાતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે કોમર્સના 3જા વર્ષના વિદ્યાર્થીઓની ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વિશેની પરીક્ષા ચાલી રહી હતી। આ દરમિયાન પેપર પૂર્ણ થવાના સમય કરતાં 15 મિનિટ વહેલું પેપર લઈ લેવાતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો, જ્યાં આ મામલે રજૂઆત કરવા વિદ્યાર્થીઓ ડીનની ઓફિસ ખાતે પહોંચ્યા હતા। આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા ડીનને રજૂઆત કરવામાં આવતા ડીન દ્વારા આ મામલે તપાસ કરવાની બાહેધરી આપવામાં આવી હતી, જ્યાં ફેકલ્ટી પ્રાધ્યાપકો દ્વારા દલિત વિદ્યાર્થીઓને અપમાનિત કરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। ડાયપર પહેરીને આવજો એવું કહે છે આવા બધા ટીચર, આપણે ટીચરની રિસ્પેક્ટ કરીએ તો આ રીતેનો મિસબિહેવ કરે છે। છોકરાઓનું એક માનવું છે જે આપણે સાંભળ્યું છે અને એમના ગ્રીવન્સીસ મેં લખાણમાં મંગાવ્યા છે અને એ પ્રમાણે ડિસિઝન લઈશું અમે અને વિદ્યાર્થીઓને નુકસાન ન થાય એ ટાઈપનું કામ કરીશું। શું રજૂઆત લઈને? રજૂઆત જે તમે કીધું ને કે ભાઈ સ્ટુડન્ટને ઉઠાડી મૂક્યા છે, તે સ્ટુડન્ટને જે ઉઠાડી મૂક્યા છે તો કેમ ઉઠાડી મૂક્યા છે એનું કારણ પણ અમે જાણીશું અને એ પ્રમાણે કામ કરીશું। એ તો બંને પક્ષને સાંભળ્યા પછી જે પણ થશે એ કરીશું। એવું ના એવું હવે એ આક્ષેપો મૂક્યા છે તો અમે એમાં થોડું વધારે પૂછીશું, એનું ઇન્ક્વાયરી કરીશું અને પછી લઈશું। પણ આમાં કોઈ જાતિ વિરુદ્ધ કે એવું ન હોય, છોકરાઓ બધા સમાન જ હોય, ચાહે FYનો હોય કે SYનો હોય કે TYનો હોય, અમારા માટે છોકરાઓ સમાન જ છે। આ MS યુનિવર્સિટી જ્યારથી હું એડમિશન લીધું છે ત્યારથી જાતિ આધારિત વિદ્યાર્થીઓ સાથે બિહેવિયર કરતી હોય એવું લાગી રહ્યું છે। મને પહેલા વર્ષથી હેરાનગતિ કરવામાં આવી રહી છે। આજે પણ જ્યારે છઠ્ઠા સેમિસ્ટર TY BComની ઇન્ટરનલ એક્ઝામ ચાલતી હતી ત્યારે અમારું પેપર અડધેથી લઈ લેવામાં આવ્યું। મારા સાથે બીજા અન્ય 3-4 સ્ટુડન્ટ્સનું પણ અલગ અલગ રીઝન આપીને પેપર લઈ લેવામાં આવ્યું અને ઉપરથી દાદાગીરી। પહેલાં તો નામ પૂછે છે, શું નામ છે, શું કરે છે, શું ધંધો કરે છે, ક્યાં જોબ કરે છે, પછી ચાલુમાં કહે છે કે નીચે બેસીને પેપર આપો। આ કેમ? અમારી સોલંકી જાત છે, SC ST OBC થી બિલોંગ કરીએ છીએ, એના માટે અમે દલિત છે, એટલા માટે આ યુનિવર્સિટી જાતિ આધારિત વિદ્યાર્થીઓ સાથે બિહેવિયર કરતી હોય એવું લાગે છે। ગત એક્ઝામમાં પણ વિદ્યાર્થી નેતાને ચાલુ ક્લાસમાં એવું કહે છે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ જે પરમનન્ટ પણ નથી, આ યુનિવર્સિટી ચાલે છે વિદ્યાર્થીઓથી, એ લોકોથી અમારે નથી ચાલતા, એ વિદ્યાર્થી નેતાને ચાલુ ક્લાસમાં એવું કહે છે કાલથી ડાયપર પહેરીને આવજે। આ શું બિહેવિયર છે? આ વિદ્યાર્થીઓ સાથે આ ખોટી રીતે અન્યાય થઈ રહ્યો છે। આજે પણ પેપર લઈ લીધું છે, એમ તો ડીન સરે આશ્વાસન આપ્યું છે કે તમને રીઇન્ટરનલમાં કંઈક સેટ કરી આપીશું, એપ્લિકેશન આપી દો, પણ હવે જોઈએ શું થાય છે। બિલકુલ સાચી વાત છે કે આજે TY BComનું કોમર્સ ફેકલ્ટીની અંદર પેપર ચાલુ હતું। ચાલુ પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ અને એક નહીં ઘણા બધા વિદ્યાર્થીઓના પેપર લઈ લેવામાં આવે છે, એ પણ યોગ્ય રીઝન જાણ્યા વગર ટીચર દ્વારા પેપર લઈ લેવામાં આવે છે, જેના કારણે આજે અમે ડીન સરને રજૂઆત કરવામાં આવે છે। પેપર લઈ લીધું, ચલો સમજ્યા, પણ જાતિ વિષયક શબ્દોનો ઉપયોગ કરીને ચાલુ પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓનું અપમાન કરવામાં આવે છે। માટે આજે અમે ડીન સરને રજૂઆત કરી છે કે જે કોઈ શિક્ષક કે જે કોઈ ટીચર હોય અને ચાલુ પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓને જાતિ વિષયક શબ્દો બોલીને તેમનું અપમાન કર્યું હોય તો તે ટીચરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ। માટે આ ટીચર પોતાના મનમાં બહુ ઘમંડ આવી ગયો હોય, એ લોકો ભૂલી ગયા છે, એ લોકોને એવું લાગે છે કે એ લોકો છે તો સ્ટુડન્ટ છે, પણ એવું ભૂલતા નહીં કે સ્ટુડન્ટ છો તો તમે છો। માટે જે શિક્ષકોએ જાતિ વિષયક શબ્દોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓનું અપમાન કર્યું છે તે લોકોને સસ્પેન્ડ કરવાની અમે માંગ કરીએ છીએ। સાથે સાથે જે વિદ્યાર્થીઓનું પેપર લઈ લીધું છે તે વિદ્યાર્થીઓને ફરીથી પેપર આપવાનો મોકો મળે, જેથી કરીને કોઈ વિદ્યાર્થીનું વરસ ના બગડે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।